હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓલરાઈટ. આજે આપણે બહુ મહત્વના જેડબલઈ નીટમાં વારંવાર પૂછાતા એવા દાખલા કરવાના છે, એટલે લેક્ચર પૂરેપૂરું જોજો, બરાબર? અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરતા રહ્યો, કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછતા રહ્યો, બરાબર? તો ડિફિકલ્ટી પણ ઓનલાઈન સોલ્વ થઈ જશે. ઓકે, ચાલો સ્ટાર્ટ આપણે કરીએ. તો આકૃતિમાં આ આકૃતિ છે, એમાં દર્શાવ્યા મુજબ W વજનના એક અનિયમિત સળિયાને અવગણ્ય વજનની બે દોરીઓ દ્વારા લટકાવી ને સ્થિર રાખવામાં આવેલ છે અને સ્થિર રાખવાનો જ છે. ઉર્ધ્વ દિશા સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલા ખૂણાઓ અનુક્રમે 36.9 અને 53.1 છે. આ સળિયાની લંબાઈ 2 મીટર છે. આ સળિયાના ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ કેન્દ્રના અંતર d ની ગણતરી કરો. હવે આ 2 મીટર હોય તો આ અંતરને આપણે d કીધું, ડાબી બાજુના છેડાથી. તો આ અંતર છે એ તમારું 2 - d થશે. રેડી? ઓકે, હવે કેટલા પહેલા તો બળ લાગે છે. આ સળિયો નથી, આ દોરી છે. આ દીવાલ છે, આ દીવાલ છે, આ દોરી છે અને આ સળિયો છે. આ સળિયાને અહીંયા બાંધ્યો છે, સળિયાને અહીંયા બાંધી દીધો છે અને સંતુલન અવસ્થા રહેવી જોઈએ. એ બાબત અગત્યની છે. રકમમાં ક્યારેય એવું નહીં કહેવામાં આવે કે આમ કરવાનું છે, પણ એને એટલું કહી દીધું છે કે આપણે એને સ્થિર રાખવાનો છે. અને જો સ્થિર રાખવાનો હોય તો સ્થાનાંતરીય સંતુલન અને ચાપગતીય સંતુલનનો જ આપણે ઉપયોગ કરવાનો છે. આગળ દાખલા ગણ્યા હતા એમ જ, બરાબર? તો અત્યારે સ્થાનાંતરીય સંતુલનનો મતલબ એમ કે આ સળિયો ઉપર ન જવો જોઈએ, નીચે ન જવો જોઈએ, ડાબી બાજુ નહીં, જમણી બાજુ નહીં, ત્યાં રહેવો જોઈએ. તો આપણે સ્થાનાંતરીય સંતુલન માટે y દિશા ના ઘટકો લેતા. હવે ધ્યાનથી સાંભળો, મેમાં W દર્શાવેલું છે. W વજનના એક અનિયમિત સળિયાને, બરાબર, અવગણ્ય વજનની બે દોરીઓ દ્વારા લટકાવી, એટલે આનું ગુરુત્વ કેન્દ્ર અહીંયા છે એમ આપણે માની લીધું છે. હવે મેં કેમ માની લીધું કે આ બાજુ છે? તો કે આ અંતર ઓછું હોવું જોઈએ, કારણ કે આનો ખૂણો ઓછો છે, એટલે આ બાજુ નમન જાજુ છે. એટલે ગુરુત્વ કેન્દ્રનો મતલબ જ્યાં સમગ્ર સળિયાનું દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલું છે, દળ નહીં વજન, વજન કેન્દ્રિત થયેલું છે તે બિંદુ ગુરુત્વ કેન્દ્ર છે. તો y દિશાના ઘટક લઈ તો ઉપરની બાજુના બે ઘટક જુઓ. આ તણાવ બળ T1 છે, આ તણાવ બળ T2 છે. અહીંયા ખૂણો 53.1 હોય તો અહીંયા પણ યુગ્મ કોણને કારણે 53.1 હોય. તો આ T2 નો આ બાજુનો ઘટક, જેની સાથે ખૂણો બને એ બાજુનો ઘટક T2 cos θ, આપણે આને 2 કીધો તો 2. અને આ ખૂણા વગરની જે સાઈડ છે T2 sin θ. એવી જ રીતે અહીંયા T1 નો T1 cos θ1 અને T1 sin θ1. આ x દિશા માટે છે, આ y દિશા માટે છે. y દિશામાં ઉપરના બે બળ છે, y દિશામાં નીચેનું એક બળ છે. તો એ ઘટકો લેતા W બરાબર T1 cos θ1 વત્તા T2 cos θ2. હવે આ સળિયાનું વજન છે એ ગણવાનું નથી. માની લ્યો કે આ સળિયાનું વજન ગણવાનું હોત તો આપણે T1 અને T2 પણ શોધવા પડત, બરાબર? આ સૂત્ર આપણા માટે આમ જોવા જાય તો આ દાખલા માટે કઈ ખાસ કામનું નહીં, કામમાં નહીં આવે કદાચ, બરાબર? તો આપણે જોતા જઈએ એટલે ખબર પડતી જાય. આ જ રીતે x અક્ષ ના સંતુલન માટે શું થશે ભાઈ? T1 sin θ1 બરાબર, અહીંયા બે જ બળ સામસામે લાગે છે,
બંને બળોના મૂલ્યો સમાન અને વિરુદ્ધ દિશામાં હોય તો જ સંતુલન સ્થપાય. બરાબર. અને હવે આ બિંદુ ઉપર નજર કરો. બે બિંદુ આગળ આમ બળ લાગે T2 cos θ દેખાય છે, અને આ છે એનું ગુરુત્વ કેન્દ્રથી અંતર. આ બળ લાગે T1 cos θ1 અને આ ગુરુત્વ કેન્દ્રથી અંતર. હવે આ સળિયો આમ ન થવો જોઈએ, એટલે કે ટોર્ક ન લાગવું જોઈએ, એટલે કે તે ભ્રમણ ન કરે તે માટે ચાક ગતિય સંતુલનમાં સળિયો હોય. સળિયો ચાક ગતિ કરતો નથી, તેથી તે ચાક ગતિય સંતુલન માં હશે. હવે આકૃતિ પરથી શું થશે? જુઓ, આનું ટોર્ક કેટલું? તો કે આ અને આ બેના ગુણાકાર જેટલો. અહીંયા તો 90 ડિગ્રીનો ખૂણો બને જ છે, એટલે sin 90 ની કિંમત 1 થઈ જાય, એટલે એ બેનો ગુણાકાર જ સીધો થશે. એટલે કે T1 cos θ1 ગુણ્યા d બરાબર T2 cos θ2 ગુણ્યા 2 - d. આને આપણે સમીકરણ નંબર કેટલા કહી દઈએ? 3. હવે બુદ્ધિ વાપરવાની, હવે સાદુરૂપ આપવાનું હોય, અક્કલ વાપરવાની કે આપણી પાસે T1 T2 એકે છે નહીં, તો એ T1 T2 ઉડે કેવી રીતે? તો કે આ બેયનો ભાગાકાર કરીએ આપણે તો T1 T2 બે ઉડી જશે, પણ sin θ cos θ નો ભેગો ભાગાકાર થશે, એટલે tan θ આવશે. બરાબર. અહીંયા પણ tan θ આવશે. તો tan θ1 ને tan θ2 ની કિંમત આપણે લોગ ટેબલમાંથી શોધવી પડે. તો એ તો ગમે તેની કોસની શોધવી પડે, ઊંધો ભાગાકાર કરો તો કોટની શોધવી પડે, પણ કોઈને ને કોઈની શોધવી તો પડે. તમે T1/T2 શોધો તો sin ની શોધવી પડે. બરાબર. તો એના બદલે આપણે ડાયરેક્ટ સમીકરણ 2 અને સમીકરણ 3 નો ગુણોત્તર લેતા, અને જો એનો ગુણોત્તર આપણે લઈ લઈએ તો શું થશે? T1 sin θ1/T1 cos θ1 into d. એટલે T1 જાય, sin θ cos θ એટલે tan θ. તેથી tan θ1/d બરાબર tan θ2/2 - d થશે. તો tan θ1 ની જગ્યાએ અહીંયા જ કિંમત મૂકી દઉં, 36.9 ડિગ્રી, અને અહીંયા આવશે 53.1 ડિગ્રી. બરાબર. અને તેથી હવે આપણે લોગ ટેબલની શું પડશે ભાઈ? જરૂર. નેચરલ tan 36.9 7508 0.7508 upon d is equal to 53.1. એટલે 1.3319. બરાબર. બે વખત ચેક કરી લેવું ભાઈ. 2 - d. ઓકે. તો હવે આપણે ક્રોસ ગુણાકાર કરશું ભાઈ. બરાબર. તો ક્રોસ ગુણાકારમાં અહીંયા 16 10 નું મીંડું 1 14 ને 1 15 1.5016 આ બેનો ગુણાકાર માઈનસ 0.7508 d is equal to 1.3319 into d. બરાબર. આ બેનો સરવાળો થઈ જશે. બરાબર. આ બેનો સરવાળો એટલે 0.7508 વત્તા 1.3319 equal to 2.082.
બરાબર 2.082 into d બરાબર 1.5016. તેથી d is equal to d જ આપણે શોધવાનું હતું 1.5016 upon 2.082 બરાબર. તો 1.5016 ભાગ્યા 2.082 0.721 બસ ત્રણ આંકડા લખીએ એટલે ચાલે. આટલા મીટરે એટલે કે ડાબી બાજુના છેડાથી આટલા મીટર અંતરે તેનું ગુરુત્વ કેન્દ્ર હશે. બરાબર. આ ગુરુત્વ કેન્દ્ર આપણે મેળવી લીધું. હવે માની લો કે T1 T2 તમને ભેગા શોધવાના કહે તો શું કરશો તમે મને કહો. T1 T2 તમને શોધવાનું કહે તો તમારે ચિંતા જ નથી કરવાની ભાઈ. અત્યારે અહીંયા T1 upon T2 તમને મળી જશે. આ બે કિંમતો પણ મળી જશે અને T1 T2 માં અહીંયા d ની કિંમત તમને મળી ગઈ છે તો આના ઉપરથી તમને T1 T2 નો અહીંયા પણ ગુણોત્તર મળી જશે. ફરી પાછી સરખામણી કરશો એટલે તમને T1 T2 ની કિંમત જોતી હશે તો પણ મળશે અને T1 T2 ની મળી જાય તો તમારા માટે W પણ મળી જ જાય. કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. આ એક જ સૂત્ર ઉપરથી તમને T1 ની કિંમત મળી જાય કારણ કે d તો ઓલરેડી છે જ તમારી પાસે. બરાબર. ઓકે. તો આના જેવો જ એક બીજો દાખલો આપણે આના પછીનો જ સ્વાધ્યાયનો 7.9 કરવાનો છે પણ બહુ મજાનો દાખલો છે. બહુ મજાનો દાખલો છે. તમારા માટે વ્યવહારિક રીતે ખૂબ જ ઉપયોગી દાખલો છે. જાણવા યોગ્ય દાખલો છે. ઓકે. તો આ લખી લ્યો ફટાફટ. યસ વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે. આકૃતિ પણ મેં દોરેલી છે. આ શેની આકૃતિ છે એ તમને જોઈને ખબર પડી જશે કે આ કારની આકૃતિ છે. રાઈટ. એક કારનું દળ m બરાબર 1800 કિલોગ્રામ છે. તેની આગળ અને પાછળની એક્સલ. હવે એક્સેલ્સ ક્યાં હોય તો કે કારનું આ એક પૈડું અત્યારે તમને દેખાય. આની ઓલી બાજુની સાઈડમાં બીજું પૈડું હોય. આ બંને પૈડા વ્હીલને જોડતી જે ધરી હોય એ એક્સલ. બરાબર. આ બે જોઈન્ટ કરેલ હોય એવી રીતે આગળ જોઈન્ટ કરેલ હોય. આ બાજુ એક પૈડું, આ બાજુ બીજું પૈડું. તો આ બે પૈડા ની આખાઈનું દળ છે ઈ તમને 1800 આપેલું છે અને આ એક એક્સલ અને આગળના પૈડાની બીજી એક્સલ ઈ બે વચ્ચેનું અંતર 1.8 મીટર છે. તો તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સલ થી આ એનું ગુરુત્વ કેન્દ્ર છે. આ ધ્યાનમાં રાખો. ગુરુત્વ કેન્દ્રથી આગળની એક્સલ નું અંતર 1.05 મીટર હોય તો પાછળની એક્સલ નું અંતર ટોટલ 1.8 માંથી બાદ કરો એટલે 0.75 મીટર થાય. સમતલ જમીન દ્વારા આગળના અને પાછળના દરેક પૈડા પર લાગતું બળ શોધો. લાગતું બળ એટલે જમીન ઉપર લાગતું બળ નહીં પણ જમીન વડે પૈડા પર ઉપરની બાજુ લાગતું બળ. અહીંયા મેં લખ્યું છે RB એટલે બેક સાઈડના પૈડા, RF એટલે ફ્રન્ટ આગળના પૈડા. આ લંબ પ્રત્યાઘાતી બળ આગળના પૈડાનું, આ લંબ પ્રત્યાઘાતી બળ પાછળના પૈડાનું. એટલે આપણે RB અને RF બે શોધવાના છે. બરાબર. ઓકે. તો ક્લિયરલી જોઈને ખબર પડે સંતુલન અવસ્થા તો છે. તો y દિશા ના સંતુલન માટે આકૃતિ પરથી ઉપરના બળ એટલે RB RF નીચેનું બળ એટલે mg. તેથી RB RF is equal to 1800 કિલોગ્રામ છે અને આ 9.8 છે. 1800 ગુણ્યા 9.8 17 6 40. તેથી RB
વત્તા RF ઇઝ ઇક્વલ ટુ 17,640. બરાબર, આને એક આપી દો. હવે RB ને RF આપણે બે અલગ અલગ શોધવાના છે, તો ઓટોમેટિક ચાક ગતિએ સંતુલન થશે. તો આકૃતિ પરથી ચાક ગતિય સંતુલન માટે શું થશે? ગુરુત્વ કેન્દ્રથી અંતર, ભાઈ આ અંતર 0.75, લંબ રૂપે લાગતું બળ RB, એટલે RB અને આનો ગુણાકાર ઇક્વલ ટુ RF અને આનો ગુણાકાર, કારણ કે આ બે વચ્ચેનો ખૂણો તો 90 ડિગ્રી હોય. બરાબર, તો RB into 0.75 બરાબર RF into 1.05. તેથી RB ના છેદમાં RF is equal to 1.05 upon 0.75. બરાબર, 1.05 ભાગ્યા 0.75 1.4. તેથી RB બરાબર 1.4 RF. બરાબર, આ સમીકરણ 2. સમીકરણ 2 માં 1 પરથી કિંમત મૂકતા, કોની મૂકશું? ગમે એની મૂકવાની છૂટ છે ભાઈ. બરાબર, RF ની મૂકી દો તોય વાંધો નથી, RB ની મૂકી દો તોય વાંધો નથી. ધારો કે આપણે RF ની મૂકી દઈએ તો શું થશે? RB બરાબર 1.4 into bracket 17640 minus RB. બરાબર, અને તેથી RB બરાબર गुणाकार तो करना पड़ेगा भाई, 17640 24,696 24,696 ઓછા 1.4 RB, તેથી 2.4 RB બરાબર 24,696, અને તેથી RB બરાબર 24,696 ભાગ્યા 2.4. બરાબર, 0.4 10 2 90. RB બરાબર 10 2 90 ન્યૂટન આટલું બળ લાગશે બેક સાઈડના બે ઉપર. બરાબર, અને તેથી પાછળના એક પૈડા પર લાગતું બળ બરાબર 10 2 90. પાછળ બે પૈડા હોય ને ભાઈ, એટલે ભાગ્યા કેટલા આવશે? 2. બરાબર, इक्वल टू 5 दू 10, 1 4 दू 8, 5 दू 10 આટલા ન્યૂટન. એટલે પાછળના એક પૈડા ઉપર 5145 ન્યૂટનનું બળ લાગે. ઓલી બાજુનું બીજું છે એની ઉપર એટલું જ. હવે આપણે RF શોધવાનું કામ કરીએ. બરાબર, તો RF is equal to, જો અહીંથી સમીકરણમાં ખબર પડી જાય, RF is equal to 17,640 ઓછા RB equal to 17,640 ઓછા 10 2 90. બરાબર, સત્તર છ 7350 ન્યૂટન. આ આગળના પૈડા ઉપર લાગતું ટોટલ બળ આવ્યું. તેથી આગળના
એક પૈડા પર લાગતું બળ બરાબર 7350 ભાગ્યા 2 બરાબર 3 દુ 6 1 13 6 દુ 12 1 5 7 દુ 14 1 10 5 દુ 10 આટલા ન્યૂટન. તો એક પૈડા ઉપર આટલા ન્યૂટન બળ લાગે. હવે જોઈને આપણને ખબર પડે કે ગુરુત્વ કેન્દ્ર તમારું ક્યાં છે. એ બાબત કેના ઉપર લોડ વધારે પડશે તેનો આધાર છે. અત્યારે ટોટલ લોડ તમારો બેક સાઈડના પૈડા ઉપર વધારે છે અને આગળના પૈડા ઉપર ઓછો છે. પણ આગળનું જે પૈડું છે ત્યાં આયા એન્જિન આવતું હોય બાળકો. આ ડિઝાઇન છે એ ડિઝાઇન બહુ વ્યવસ્થિત રીતે મિકેનિકલ એન્જિનિયર અને ઓટોમોબાઈલ એન્જિનિયર બધા ભેગા થઈ અને આ ડિઝાઇન બનાવતા હોય. ગમે તેમ કારના બે પૈડા ગમે ત્યાં રાખી દો, મશીન ગમે ત્યાં રાખી દો અને કાર ગમે તેવી બનાવી નાખો એટલે રોડ ઉપર ચાલવા માંડે એવું ના હોય. બરાબર? આ બધા નીતિ નિયમોનું પાલન કરવું પડે. પાછળની જે ડેકી છે એ ડેકીમાં વધુમાં વધુ કેટલું વજન આવશે આશરે એને આધારે, આગળના એન્જિનના આધારે એની એક્સેલ નક્કી થાય અને એક્સેલને આધારે બંને ઉપર કેટલું બળ લાગશે. હવે અત્યારે તમને કોઈ આમાં એમ પૂછે કે કયા પૈડા પહેલા વહેલા ઘસાઈ જશે, તો પાછળના પૈડા જ ઘસાઈ જાય. પણ નિયમ એ છે કે કારની અંદર આગળના પૈડા વધારે ઘસાય. બરાબર? એટલે આગળ ઉપર વધારે થોડોક લોડ હોય અને થોડો સ્ટીયરિંગને કારણે વારંવાર ફરતું હોવાને કારણે ઘર્ષણ બળ આગળના વ્હીલ ઉપર વધુ લાગતું હોય. ઓકે બાળકો? તો લખી લ્યો ચાલો ફટાફટ. યસ વિદ્યાર્થી મિત્રો, પાછા બે સ્વાધ્યાયમાં જડત્વની ચાકમાત્રાના દાખલા છે. અર્થ એમ થયો કે જડત્વની ચાકમાત્રા આપણો પીછો છોડશે નહીં. બરાબર? ઓકે, નો પ્રોબ્લેમ. ગોળાના સ્પર્શકને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાકમાત્રા શોધો. બરાબર? તો આ ગોળો છે, આ એનું કેન્દ્ર છે અને આ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ. બરાબર? પણ તમારે શોધવાની છે તેના સ્પર્શક. આ સ્પર્શક. બરાબર? એટલે આઈ સ્પર્શક. બરાબર? અને આને તમે દ્રવ્યમાન કેન્દ્રમાંથી છે એટલે શું નામ આપી દો? આઈસી. ગોળાના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાકમાત્રા 2/5 mr² છે. એટલે આ આકૃતિ જે દેખાય છે એ આ જ આકૃતિ છે. આ મધ્ય બિંદુમાંથી પસાર થતી અક્ષ છે એને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે. અને બીજું આપણે અહીંયા સ્પર્શક મૂકવાનો છે. આ સ્પર્શકને અનુલક્ષીને. કોને અનુલક્ષીને? સ્પર્શકને અનુલક્ષીને. રાઈટ? તો આપણે બહુ સિમ્પલ છે, 2 સ્ટેપનું કામ છે બાળકો. હા, જુઓ, આ બે વચ્ચેનું અંતર તો ઓલરેડી r જ હોય. તેથી અહીંયા સમાંતર અક્ષ પ્રમેય મુજબ I સ્પર્શક એટલે અન્ય કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા, દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અને તે ગોળાના દળ, તે પદાર્થના દળ અને તે બંને અક્ષ વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા બરાબર હોય. બરાબર? તો IC એટલે 2/5 mr² વત્તા mr². એટલે આ 5 ને 2 7 એટલે કે 7/5 mr². વાત પૂરી થઈ ગઈ. આમ તમને 3 ડાયમેન્શનમાં ચિત્રની ખબર પડવી જોઈએ. બરાબર? હવે બી જુઓ. m દળ અને r ત્રિજ્યાની એક તક્તીની તેના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા 1/4 mr² છે. તો
તકતીને લંબ અને તેની ધાર પરના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીની જડત્વની ચાક માત્રા શોધો. ભાઈ આમાં તમારે થોડું વિચારવું પડશે, સમજવું પડશે, સમજ્યા વગર નહીં થાય. આ એનું મધ્ય બિંદુ, બરાબર. મધ્ય બિંદુમાંથી આપણે એક એક અક્ષ દોરી નાખ્યા. એક અક્ષ, આ બીજી અક્ષ અને આ ત્રીજી અક્ષ. આને તમે z કયો, આને તમે y કયો. આને તમે y કયો, આને તમે x કયો, બરાબર. તો આ એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે અને આ તકતી સમતલીય હોય. તકતી કેવી હોય? સમતલીય હોય. તકતી સમતલીય હોવાથી હવે આ સમાંતર અક્ષ પ્રમેય હતું. અહીંયા આવશે લંબ અક્ષ પ્રમેય મુજબ I z બરાબર ix વત્તા iy, પરંતુ ix બરાબર તો iy છે જ. તેથી iz બરાબર 2ix બરાબર ભાઈ એમ દળ અને આ ત્રિજ્યાની એક તકતીની તેના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને, કોઈ પણ વ્યાસ એટલે કાં તો x અને કાં તો y, કારણ કે તકતીના સમતલમાં x અને y છે. z છે એ તકતીના સમતલમાં નથી, એ તકતીને લંબ રૂપે છે. આ ધ્યાનમાં રાખો, બરાબર. જો આમ કહેવા માંગુ છું કે આ z અક્ષ છે, પણ અહીંયા x અક્ષ છે. આ આખી x અક્ષ અને આ આખી y અક્ષ. ઓકે. અને આપણે જે જોઈએ છે એ સ્પર્શકની વાત છે, એ પછી કહો હમણાં. તેથી અહીંયા 2 અને વ્યાસને અનુલક્ષીને તમને કહી દીધી છે 1/4 mr². તેથી iz કે જેને જ તમે ic કહેવાના છો એ 1/2 mr² થશે. હવે આપણે અહીંયા એક સ્પર્શક દોરવાનો છે ભાઈ. ચાલો આ દોર્યો સ્પર્શક. તો આ I જે સ્પર્શક ધાર ઉપર દોર્યો એને સ્પર્શક બોલો અથવા ધાર બોલો. તો હવે આ અક્ષ અને આ અક્ષ બે તો સમાંતર અક્ષ થઈ ગઈ કે જેનું અંતર કેટલું છે? r, બરાબર. તો હવે એની આકૃતિ કેવી? તો કે આ z અક્ષ હતી અને આ ધાર અહીંયા અક્ષ હતી. એટલે આ અક્ષ અને આ અક્ષ વચ્ચેનું લંબ અંતર સ્મોલ r છે. આપણે આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જોઈ. આને અનુલક્ષીને નહોતી, હતી એ x અને y અક્ષને અનુલક્ષીને હતી. તો x અને y વડે લંબ અક્ષ પ્રમેય મુજબ આપણે z અક્ષને અનુલક્ષીને મેળવી લીધી, રાઈટ. અને એને સમાંતર અહીંયા ધાર પાસેની જે છે. અને તેથી હવે પાછું કયું પ્રમેય લાગુ પડે? તો કે સમાંતર અક્ષ પ્રમેય મુજબ I ધાર બરાબર iz અથવા ic વત્તા mr² બરાબર ½ mr² વત્તા mr² બરાબર 3/2 mr². આ આપણે જોતું હતું. ઓકે, ચાલો લખી લ્યો ફટાફટ. યસ વિદ્યાર્થી મિત્રો, આ બધા સૂત્રો આપણે ઓલમોસ્ટ મેળવી લીધેલા છે. એકાદ બે સૂત્રો આપણે મેળવેલા નથી, પણ સમમિતિને આધારે તમે આ સૂત્રોને આરામથી યાદ રાખી શકો. કારણ કે આ સૂત્રો રેખીય ગતિ માટે જે છે એ વાજ કોણીય ગતિ માટે છે.
એક પછી એક આપણે ઉડતી નજર કરતા જાય, મોટા ભાગની તમને ખબર જ છે. રેખીય સ્થાનાંતર, રેખીય ગતિમાં જે ભાગ રેખીય સ્થાનાંતર ભજવે એ જ ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર ભજવે. રેખીય ગતિમાં જે ભાગ રેખીય વેગ v dx/dt ભજવે એ જ કોણીય ચાક ગતિમાં કોણીય વેગ ω dθ/dt ભજવે. રેખીય ગતિમાં જે ભાગ રેખીય પ્રવેગ a dv/dt એટલે કે સ્થાનાંતરનું 1/1 બે વખત વિકલન, એમ કોણીય પ્રવેગ ચાક ગતિમાં α d ω/dt d2θ/dt² એટલે કે કોણીય સ્થાનાંતરનું 1/1 બે વખત વિકલન કરો અથવા કોણીય વેગનું એકવાર વિકલન કરો તો પણ તમને કોણીય પ્રવેગ ચાક ગતિ માટે મળી જાય. રેખીય ગતિમાં જે ભાગ દળ ભજવે એ જ ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા ભજવે. એટલે એનો મતલબ જ એમ થયો કે જ્યાં જ્યાં રેખીય ગતિમાં દળ દેખાય ત્યાં ત્યાં તમારે જડત્વની ચાક માત્રા ચાક ગતિમાં મૂકવાની છે. જુઓ, રેખીય વેગમાન p બરાબર દળ ગુણ્યા વેગ છે, તો કોણીય વેગમાન l, p ને બદલે l, m ને બદલે r, v ને બદલે ઓમેગા. બળ F ma. આ ન્યૂટનનો ગતિનો રેખીય ગતિ માટેનો બીજો નિયમ છે. એ ચાક ગતિ માટેનો બીજો નિયમ ટોર્ક T i alpha. આ એક સૂત્ર આપણે સાબિત કરવાનું નથી, બરાબર? એ તમને એમનેમ જ યાદ રહી જશે. F dp/dt, તો ટોર્ક T dl/dt, કારણ કે p ને બદલે કોણીય વેગમાન નું સમય સાપેક્ષે વિકલન ટોર્ક આપે, રેખીય વેગમાન નું સમય સાપેક્ષે વિકલન બળ આપે. રેખીય ગતિ ઊર્જા k = 1/2 m ને બદલે I, v ને બદલે ઓમેગા, રાઈટ? કાર્ય w બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર એટલે F d લખો છો. તો કાર્ય w બરાબર ટોર્ક કોણીય સ્થાનાંતર. ટોર્ક એટલે ટોર્ક અને કોણીય સ્થાનાંતર એટલે થીટા. ઓકે? તત્કાલીન પાવર p બરાબર બળ ગુણ્યા વેગ. તો તત્કાલીન પાવર p બરાબર τ ઓમેગા. કઈ ગતિ માટે? ચાક ગતિ માટે. હા, અને હવે મહત્વના ત્રણ સમીકરણ આપડા. આમ તો ત્રણ નહીં, બે સાબિત કરતી વખતે આગળ વિડિયો લેક્ચરમાં કીધેલું છે કે અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણ કાયદેસર છે, પણ ચોથું સમીકરણ પણ આપણને કોઈ દાખલાની અંદર કામ લાગશે એવું મેં તમને ચેપ્ટર નંબર 3 માં સમજાવેલું છે, બરાબર? ઓકે, તો x v v0 at, તો ઓમેગા ω0 α t, x x0 v0 t, આ શૂન્ય સમયનું સ્થાનાંતર, આ t સમયનું સ્થાનાંતર, v0 t વત્તા 1/2 at સ્ક્વેર, θ θ0 વત્તા ω0 t વત્તા 1/2 α t સ્ક્વેર, v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2a x માઈનસ x0, ઓમેગા સ્ક્વેર માઈનસ ω0 સ્ક્વેર. આ પ્રારંભિક કોણીય વેગ, આ અંતિમ કોણીય વેગ 2 આલ્ફા, એ ને બદલે આલ્ફા, x માઈનસ x0 ને બદલે θ માઈનસ θ0, અને આ સરેરાશ સ્થાનાંતર x બરાબર v પ્લસ v0/2 t, અને સરેરાશ કોણીય સ્થાનાંતર θ બરાબર ω0 વત્તા ω/2 t. તો અત્યારે જુઓ, આ ત્રણેય સમીકરણ પાછું રિપીટ કરી દઉં કે આ ત્રણેય સમીકરણમાં પ્રવેગ 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 છે. એ રેખીય પ્રવેગ હતા. અહીંયા કોણીય પ્રવેગ કોણીય પ્રવેગ કોણીય પ્રવેગ છે. આ વધારાનું જે ચોથું સમીકરણ છે એમાં જુઓ, એ એક જ સમીકરણ એવું છે કે જેમાં પ્રવેગ નથી. જેમાં શું નથી? પ્રવેગ નથી. તો જ્યારે પ્રવેગ શોધવાનો ન હોય અને માત્ર કોણીય સ્થાનાંતર કે પ્રારંભિક કોણીય વેગ કે અંતિમ કોણીય વેગ કે ભ્રમણ કરવા માટે લાગતો સમય શોધવાનો હોય ત્યારે આ સૂત્રનો તમે 100% ઉપયોગ કરી શકશો. અને બીજું કે ચાક ગતિ કરતા બધા જ પદાર્થો રેખીય ગતિ તો કરતા જ હોય, એટલે તમે એવું ન સમજતા કે ચાક ગતિના સમીકરણનો હવે ઉપયોગ કરવાનો, આનો નથી કરવાનો. ના, એવું નથી. આનો ઉપયોગ કરવાનો જ છે, પણ તમે જ્યારે સ્પેશિયલ આનો ઉપયોગ કરતા હતા ચેપ્ટર નંબર 3 માં, ત્યારે આનો ઉપયોગ નહોતા કરતા, કારણ કે રેખીય ગતિ કરતા પદાર્થો ચાક ગતિ કરે એવું જરૂરી નથી. પણ ચાક ગતિ કરતા પદાર્થો શું કરતા હોય?
રેખીય ગતિ તો કરતા જ હોય. એટલે આપણે આ સમીકરણ તો વધારાના આવ્યા આના પરથી, પણ આપણે ઉપયોગ આનો પણ કરવાનો છે ને આનો પણ કરવાનો છે. બરાબર? તો દાખલા આપણા માટે અગત્યના છે, જેડબલી નીટ વધારે અગત્યની છે. તો આ સમીકરણો કડકડાટ મોઢે થાય એવો પ્રયત્ન કરજો, અને આમાંથી 50% કરતા પણ વધારે સમીકરણો 12th ની અંદર ઉપયોગમાં આવશે. બરાબર? ત્યારે પાછું 11th ભણવા ન બેસાય. ઓકે બચ્ચે લોગ લખી લ્યો, ચાલો ફટાફટ. यस बच्चों लोग, प्राथमिक सिद्धांतोने आधारे समीकरण ओमेगा बराबर ओमेगा 0 वत्ता अल्फा टी मेळवो. હવે પ્રાથમિક સિદ્ધાંતો ક્યાં? તો કે કોણીય પ્રવેગ અચળ છે. આ પ્રાથમિક સિદ્ધાંત છે. તો જો કોણીય પ્રવેગ અચળ હોય તો d ઓમેગા upon dt is equal to alpha બરાબર અચળ. હવે તમને મેં આગળ વિકલન સંકલન બે શીખવાડેલું છે. બરાબર? તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો વચ્ચેથી કોઈ વિડિયો લેક્ચરની અંદર સ્ટાર્ટ થશે તો એને સમજાશે નહીં. તો આગળના ચેપ્ટરનો જ્યારે હું ઉલ્લેખ કરતો હોઉં ત્યારે એ ચેપ્ટર હંમેશા પહેલા વહેલા જોઈ લેવું. પ્લેલિસ્ટમાં બધા ચેપ્ટરો હાજર હશે જ. બરાબર? તો એ ચેપ્ટર ખાસ જોઈ લેવું. વિકલન સંકલન મેં તમને ચેપ્ટર નંબર 3 માં શીખવાડેલું છે. બરાબર? તો અહીંયા આના ઉપરથી શું થશે? d ઓમેગા બરાબર આલ્ફા dt. સમીકરણ નંબર 1. સમીકરણ 1 નું શું કરતા? સંકલન કરતા ઓમેગા નું વિકલન d ઓમેગા થતું હોય તો d ઓમેગા નું સંકલન ઓમેગા થાય, ઇક્વલ ટુ આલ્ફા અચળ છે એનું કાઈ ના થાય. આ dt નું સંકલન થાય t, કારણ કે t નું વિકલન dt, વત્તા જ્યારે સંકલન કરો ત્યારે શું આવશે? સંકલન અચળાંક. બરાબર? હવે સમીકરણ 2 માં આપણે જાણીએ છીએ કે t બરાબર 0 સમય ના કોણીય વેગ ને પ્રારંભિક કોણીય વેગ કહેવાય. રાઈટ? તો t બરાબર 0 સમયે તમારો જે ઓમેગા છે એને બદલે શું લઈ શકાય? કયો? ઓમેગા 0. બસ પૂરું થઈ ગયું. આની જગ્યાએ t બરાબર પહેલા 0 મૂકી દો એટલે આ તો નીકળી ગયું. ઓમેગા ને બદલે ઓમેગા 0 મૂકી દો તો ઓમેગા 0 બરાબર શું મળશે તમને? c. હવે c ની જગ્યાએ અહીંયા 3 માંથી 2 માં કિંમત મૂકી દો. સમીકરણ 2 અને સમીકરણ 3 પરથી શું થશે? ઓમેગા બરાબર આલ્ફા ટી વત્તા ઓમેગા 0. મતલબ કે જરા ગોઠવી દો, ના ગોઠવો તોય ચાલે, વત્તા આલ્ફા ટી. તો પ્રાથમિક સિદ્ધાંત કયો? તો કે કોણીય પ્રવેગ આપણો અચળ છે, એ આપણો પ્રાથમિક સિદ્ધાંત છે. એના આધાર ઉપર જ આપણે સંકલન કરી ગાણિતિક ગણતરી કરીને આ સમીકરણ અત્યારે મેળવેલું છે. ઓકે, ક્લિયર? તો હજુ પણ વધુ આપણે આગળ ખૂબ દાખલા ગણવાના છે, તો સતત લેક્ચર જોતા રહેજો તો ખૂબ પ્રેક્ટિસ થતી જશે. ઓકે બાળકો, ચાલો જય શ્રી કૃષ્ણ.